મીરા દીકરી હવે જુવાન જોત થઈ ગઈ છે. વહેલી તકે એનું વેવિશાળ કરાવવું પડશે. અને અત્યારે એના બા બાપુજીની હાજરી પણ નથી. બધી જવાબદારી મારી છે. કોઈક મુહૂર્તિઓ પસંદ કરી લઈને તો જટ એના હાથ પીળા કરી દેવા છે. પણ કોઈ મુહૂર્તિઓના ધ્યાનમાં આવતો જ નથી. આમ તો છોકરીને કેટલી... દાદા શું વિચાર કરો છો એકલા એકલા? અરે બેટા, આ તારા લગ્નની ઉપાધિ છે મને તો. જો તારા બા બાપુજી છે નહીં, અને હવે શું છે કે સમય પાકી ગયો છે બેટા. જટ કરીને તારા લગ્ન કરાવી દઉં ને તો ઉપાધિમાંથી છે ને મને મુક્તિ મળે. સાચી વાત છે તમારી, પણ હવે શું કરીએ? આ સારા છોકરા કઈ રસ્તામાં થોડી હોય, મળશે ત્યારે જોયું જશે ને. એ બધી વાત બરાબર છે, પણ બેટા જ્યાં જોણ બતાવીને ત્યાં થોડુંક તારું મનને મનાવી તો ખરી. અત્યારે છોકરાઓ જો ભણેલા ગણેલા હોય એ શરૂઆતમાં આપણને મળે ને પછી બહુ જો નખરા કરવા જાય ને તો એ હાથમાંથી વયા જાય પછી. દાદા, માણસમાં ભણતર હોવું જોઈએ, સાથે ગણતર પણ તો હોવું જ જોઈએ ને. હવે આ ખાલી ચોપડાઓ વાંચીને સાહેબ બન્યા હોય ને એમાં કંઈ ના હોય. હા, તું મોટી માસ્તરાણી હોશિયાર થઈ ગઈ. એ ઘરે બારે સારું હોય ને તો થોડો ભણેલો ઓછો હોય ને તોય હાલે. એ તને ખબર છે? તમે કહો છો ને તો આપણે એવું કરીશું બસ. દાદા, આવો તો શું વિચારમાં પડ્યા છો? કેટલા ઊંડા ખોવાઈ ગયા છો. જો બેટા, દીકરીઓ હોય ને પારકી થાપણ કહેવાય, અને વહેલી તકે એને વળાવી જ પડે. અને એમાંય તારા બા બાપુજી હાજર નથી તો આ મારી જવાબદારી છે બેટા. તું કેમ સમજતી નથી? દાદા, મારા મમ્મી પપ્પા નથી એટલે હું તમને બોજ લાગુ છું. અરે ના બેટા, એવું નથી, પણ મારી ફરજ છે ને. સારો મુહૂર્તિને સારું ઘર મળે એટલે હું તને વળાવી દઉં ને, એટલે જો મારે ચિંતા ઓછી થાય બેટા. ને બેટા, આ મારી ઉંમર થઈ હવે, આ જીવતરનું કંઈ નક્કી હોય છે? અરે અશોક, આનંદ, કેમ છો? જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. કેમ ઓછીન તો આવવાનું થયું? કાકા, હું પાલીતાણા જાઉં છું અને મારી બેનને અહીંયા થોડાક દિવસ મૂકવા આવ્યો છું. હા, તે કઈ વાંધો નહીં, કામ હોય તો જતો આવ્યો તમ તારે. એ તો રોકાયા આયા, એનું જ ઘર છે આ. હા, અને થોડાક દિવસમાં એના લગ્ન છે તો મારે પાલીતાણા એની ખરીદી કરવા જવાનું છે. અને પાછું એક શેઠ છે ને એની હારે હિસાબ સમજવાનો છે, એટલે થોડાક દિવસ મારી બેન છે ને તમારે ત્યાં રહે. અરે કાંઈ વાંધો નહીં, નિરાતે જઈ આવ્યો તમ તારે, ચિંતા કરમાં એની. એ અહીં રહે અને મજા કરશે. હા, અને અહીંયા હું પણ તો છું ને, મારી સાથે એમને ફાવશે. તમે ચિંતા ન કરો, હું તમારું ધ્યાન રાખીશ. હા બેન, આની પહેલા પણ જ્યારે વેદળા રોકાવા આવી હતી ને ત્યારે આપણને બંનેને ખૂબ જામ્યું હતું. હા, એ વાત તો સાચી. અને અશોક, રૂપિયાની વ્યવસ્થા થઈ ગઈ છે ને બધી? હા કાકા, બધી વ્યવસ્થા થઈ ગઈ છે. બસ હવે તો મારી બેનના લગ્ન થઈ જાય ને એટલે એક મારી ઉપરથી બહાર જાય. હા, અને રૂપિયાની કઈ જરૂર પડે ને તો કહેજે પાછો, શરમાતો નહીં. ભલે કાકા. અને હું શું કહું છું, હવે મારે મોડું થાય છે તો બેન તું અહીંયા રહેજે, અને કાકા મારી બેનનું ધ્યાન રાખજો. અરે હા ભાઈ, હા. સાચવીને જજો. ભલે બેન. હાલ, જય શ્રી કૃષ્ણ. હા, તું જીયા. મીરા, આ દામિની આવી છે ને એના માટે કંઈક એની મનભાવતી વસ્તુ બનાવજે ખાવાની. હા દાદા. આ દામિની ને અશોક મારા નાનપણના ભેરુના દીકરા દીકરી છે. અને હા, આવું કંઈક હોય ત્યારે એને પૂરો ભરોસો છે. આયા છોકરીને મૂકતો જતો હોય છે. નિરાતે કામ પતાવે ને અને લગ્ન આવ્યા હોય ઘરમાં તો કેટલા કામ હોય માણાને. આ અશોક અને દામિની નાના હતા ને ત્યારે જ એને બાપુજીને એક્સિડન્ટ થયું. આ છોકરા હાવ નોધારા થઈ ગયા. ખરેખર આ નાનપણમાં બાપની છત્રછાયા ગુમાવવાથી કેવી પીડા થાય. આ વ્યવહારિક પ્રસંગો આવે ત્યારે કરી તેને ઉકેલવા ને એ તો બહુ મુશ્કેલ ભર્યું કામ છે. અરે વાતમાં મીરાને હું વાત કરવાની જ ભૂલી ગયો. અરે મીરા બેટા, સાંભળે છે?
અહીંયા આવતો. હા દાદા. અરે આ જો ને આ પાટલા તું છે ને હાચવીને મૂકી દે. આટલા કોના છે આ? એક ખેડૂતના છે. એને 50,000 રૂપિયા આપ્યા ને એના બદલામાં આ ગીરવે મૂક્યા છે ને, અને એકાદ વર્ષનો વાયદો રાખ્યો છે, તો તું હાચવીને મૂકી દેજે ને. કાકા હું બજારમાં થોડીક વસ્તુઓ લેવા જાઉં છું. કોઈને કંઈ લાવવાનું છે? ના ઠીક છે તો. મીરા તારે નથી જવું બજારમાં? ના દાદા, મારે નથી જવું. દામિની બધી વસ્તુ લઈ આવે ને ત્યાં સુધી હું ઘરના કામ મૂકેલું, અને આ પાટલા પર સાચવીને મૂકી દઉં ને, સોનાના છે. હા, વર્ષ પછી પાછા આપવા જ પડશે ને. 50,000 રૂપિયા આપ્યા છે ને. હા હા, તો હું જાઉં? હા બેટા, જાઓ તમે. હું પણ નીકળું છું. હે ભગવાન. બપોરના સમયે ગઈ છું ને, આ બધી જ દુકાનો બંધ થઈ ગઈ હતી. આ શું હશે? આમાં તો આટલા બધા પૈસા, અને એ પણ આવા ખાલી રોડ પર. આ પૈસા કોના હશે? મને એવું લાગે છે કે કોઈનાથી આ પૈસા પડી ગયા છે, પણ અહીંયા આજુબાજુમાં કોઈ દેખાતું પણ નથી. હવે શું કરું? આ પૈસા લક્ષ્મી કહેવાય, અને આવી રીતે મૂકીને પણ કઈ રીતે જાઉં? અને આ કોકની મહેનતની કમાણી હશે. ખોટા કોઈ હાથે જતા રહેશે ને તો એક કરતા બે થઈ જશે. અને આ પૂછવું કોને, અને કઈ રીતે પૂછવું? આટલા બધા પૈસા છે તો ગમે એની દાનત બગડી શકે. કોઈ દેખાતું પણ નથી. એક કામ કરું, આ પૈસાને હું અત્યારે ઘરે લઈ જાઉં. અહીંયા તો કોઈ છે નહીં, અને જેના પણ પૈસા પડી ગયા છે ને એને પોલીસ કમ્પ્લેન તો જરૂર કરી હશે. અત્યારે તો પેલા મારે ઘરે જવું પડશે, એટલે અત્યારે આ પૈસાને છે ને હું મારી પાસે રાખું, અને કાલે પોલીસ સ્ટેશનમાં આપી આવીશ. હા, એવું જ કરું. પોલીસ સ્ટેશને આપીને આ મારી જવાબદારી હું પૂરી કરી દઈશ. દાદા, શું થયું છે પણ આમ? કેવી રીતે કહું? મારી કીતે આપણી સોનાની બંગડી ખોવાઈ ગઈ. ખોવાઈ ગઈ? તે ઠેકાણે મૂકવી છે ને? કોણ લઈ ગયું હોય ઘરમાં? મને નથી ખબર. મેં તિજોરી પર મૂકી હતી, પણ ત્યાં નથી. ધ્યાન રખાય ને. આ બંગડી કેટલી મોંઘી છે તને ખ્યાલ તો છે ને? એ માંડ એક વખત ઘરનું થતું હોય, એમાં તમે ધ્યાન ન રાખો કોઈ વસ્તુ મૂકવામાં. પણ હવે શું કરશું દાદા? ક્યાંય ન મળી. મેં આખું ઘર ગોત્યું, આખા ઘરની સફાઈ 3 વખત કરીને બેઠી છું. હવે પણ બંગડી જાય ક્યાં? કોણ લઈ જાય બીજું? મને શું ખબર દાદા. આ દામિનીએ તો નહીં લીધી હોય ને? ના ના, એ થોડું આવું કરે. અરે મારા મિત્રની દીકરી છે, અને મને ખાતરી છે કે કદાચ એ છોકરી તો છે ને આવું કરે જ નહીં. અગાઉ પણ 2-3 વખત રહેવા આવી જ હતી ને આપણા ઘરે. કોઈ સૌ થયું છે કઈ? દાદા, ત્યારે થોડી આપણી બંગડીઓ સામે પડી હતી. આ વખતે સામે જોયું હોય ને નજર અને નિયત બગડ્યા હોય તો? પણ હવે એમ શંકા કરવી વ્યાજબી વાત નથી. એ છોકરી એવું તો કરે એવી હતી નહીં.
આ સમય જ એવો છે, કોઈ વ્યક્તિ દેખાતું જ નથી કે પેટમાંથી કેટલું પાપ છે એને. ફેસ ઉપર તો બધા સારા હોય. પણ દામિની ગઈ છે ક્યાં? ઘરમાં જ છે ને? ખબર નહીં, તને પૂછી લે ને. પણ સવારની બહાર ગઈ છે, ઘરે નથી. તો હું થોડી તમને કહેતી હોત. દાદા, એનું બેગ ચેક કરું એક વખત, જોઉં કે એમાં શું છે. આ તારા શંકાના સમાધાન માટે એક વખત જોઈ લે એમાં, અને કે પછી મને. પણ દામિની તો આવું કરે એવી લાગતી નથી. શું થયું હશે ભગવાન જાણે. દાદા, શું થયું? બંગડીઓ તો નથી એના બેગમાં, મેં ચેક કર્યું. તો પણ આ પૈસા એના બેગમાંથી નીકળ્યા. આટલા બધા પૈસા? આ તો 50,000 રૂપિયા ઉપર રૂપિયા છે એવું લાગે છે. દાદા, આટલા બધા પૈસા એની પાસે ક્યાંથી આવ્યા હોય? કાકા તમે મને કીધું હતું ને ત્યાં હું જઈ આવી છું. એ વાત છોડ તું. આવડી મોટી રકમ તારા થેલામાં ક્યાંથી મળે? હવે કાકા એ પૈસા તો કાલે મને બજારમાંથી મળ્યા હતા. શું? હા, રસ્તા પર કોઈને પડી ગયા હોય ને એવું મને લાગ્યું. ખોટા બાના ન કરતું. આ રૂપિયા લાવી ક્યાંથી? સાચું બોલી દે. અરે કાકા હું સાચું કહી રહી છું. આ પૈસા મને રસ્તા પરથી મળ્યા છે ને હું પોલીસ સ્ટેશન આપવા જ જતી હતી. અચ્છા, પણ તું એટલી બધી લકી છે કે તું રસ્તા પર ચાલી જતી હોય ને તને આટલા બધા પૈસા મળે, અને કાલ મળ્યા હતા તો વાત કેમ ન કરી? મીરા તું આ કેવી વાત કરે છે? આ પૈસા આપણા નથી એટલે મેં ઘરમાં કોઈને વાત ના કરી અને કાલે મોડું થઈ ગયું હતું ને એટલે પોલીસ સ્ટેશન આપવા પણ નથી ગઈ. વાહ, કેટલા મસ્ત બાનાઓ છે તારી પાસે. જોઈ લે દાદા, ભૂલ કરી છે, ચોરી કરી છે, ચોરી કરીને વસ્તુ વેચી અને પૈસા લઈ આવી, અને પછી એમ કહી દીધું કે મળ્યા છે. વાહ મીરા, મેં ચોરી નથી કરી. હું શું કામ ચોરી કરું? તમે અરે તને લોકોએ- ખબર છે ઘરમાંથી બંગડી ચોરાણી છે અને ઘરમાં બીજું કોઈ આવ્યું નથી અમારે. મીરાની બંગડી ત્યાં ચોરી કરીને આ રૂપિયા લઈ આવીશ તું. હા, કાકા મારી વાત સમજવાની કોશિશ કરો. તમે મને આશરો આપ્યો છે અને હું તમારી સાથે આવું કેમ કરી શકું? ભૂલ થઈ ગઈ ને, ભૂલ થઈ ગઈ અમારી કે તારા જેવી વ્યક્તિને અમારા ઘરમાં અમે આશરો આપ્યો. અરે ઘરમાં ચોરી કરી અને પૈસા બેગમાં છુપાવ્યા હતા ને, તને શું લાગ્યું હું ચેક નહીં કરું એમ? સમજવાની કોશિશ કર, મારી વાતનો વિશ્વાસ કર. હું શું કામ આપણા ઘરમાં ચોરી કરું? આપણું ઘર એ અમારું ઘર છે, તારું નહીં. અને હવે શરમ જેવી જાત હોય ને તો નીકળ અમારા ઘરમાંથી. હા, આ તો અશોક અને તું મારા મિત્રના દીકરાઓ છો એટલે તમને આશરો આપ્યો, પણ મારા ઘરમાં તમે ખાતર પાડશો ને એ ખબર નહોતી અમને. ના કાકા, તમે જ વિચાર કરો ને. મારા પપ્પા તમારા મિત્ર છે. અરે તમારા મિત્રની દીકરી આવું કેમ કરી શકે? તમે મને નથી ઓળખતા. મારી વાતનો વિશ્વાસ કરો. આજે જરૂરિયાત છે ને કંઈ પણ કરાવે. અને હા, 100 દિવસ પછી તારા લગ્ન છે ને તો કદાચ રૂપિયાની જરૂર પડી હોય તમને તો હાથ માર લીધો હોય. અને આમ પણ ફાયદો ઉઠાવતા તમારા જેવા લોકોને બહુ સારો આવડે છે. નામ બીજા કોઈનું આપવાનું ને કામ પોતે કરી લેવાનું. તું શું સમજે છે? આ તું રોજ અને પીલુડા પાડીશ તો અમે માની જશું. દાદા, આ છોકરી અત્યારે આપણા ઘરની બહાર જશે. મીરા પ્લીઝ. હા, તું એક કામ કર, 1 મિનિટ પર તારે મારા ઘરમાં નથી રોકાવાનું. અને હા, અશોક આવે ને પેલા તું નીકળ જા અહીંથી. કાકા, તારા please. થેલાને નીકળી જાય છે. જા. મીરા, અહીંયા નથી રહેવાનું તારે, જા. મીરા. કોના પર ભરોસો કરવો ને કઈ ખબર પડતી નથી અત્યારે તો. અરે બેટા દામિની, તું ગોવિંદભાઈ ના ઘરે હે ને? હા બા. પણ કેમ આમ રડે છે ને અહીંયા શું કરે તું? બા, કાકાએ મને ઘરમાંથી કાઢી મૂકી છે. તડકો છે બેટા અહીંયા, તને કાઢી મૂકી? પણ કેમ? શું થયું? બા, ઘરમાં સોનાની બંગડીની ચોરી થઈ ગઈ છે અને કાકાને અને મીરાને એવું લાગે છે કે એ ચોરી મેં કરી છે. અરે એ લોકોને શરમ આવવી જોઈએ. તારા જેવી છોકરી
ચોરી કરે એ લોકોને તારા પર આરોપ મૂકતા શરમ ન આવી? ના આવી. બા, આની પહેલા પણ હું કેટલી વાર એમના ઘરે રોકાવા આવી છું. એટલા વર્ષોથી ઓળખે છે, છતાંય એમને મારી વાત પર વિશ્વાસ નથી આવતો. ના બેટા, તું રડ નહીં. મને ખબર છે કે તું કેવી છોકરી છે અને તું આવું ક્યારેય ન કરે. મને ખબર જ છે બેટા, પણ તું ચિંતા નહીં કર. તે કાંઈ કર્યું નથી ને તો ભગવાન તારી સાથે છે. જે થશે એ સારા માટે થશે અને એ લોકોને સમજાવવાનો હું પ્રયાસ કરીશ. રડ નહીં મારો દીકરો, રડ નહીં. આ છોકરી કોઈ દિવસ આવું ન કરે. અરે વિચારે પણ નહીં. તો સોનાની 2 બંગડી હતી. અરે લાખ રૂપિયાની વસ્તુ પડી હોય ને, અરે પૈસા પડ્યા હોય ને તો એ અડે નહીં. અને એનામાંથી આવો આરોપ? ના ના, દામિની એવી છે જ નહીં અને એવું કરે જ નહીં. આ તમે અને રોહનભાઈ મારી એકેય વાત નથી માનતા. કઈ વાત? લો બોલો, હજી મારી વાત નથી માનવીને કઈ વાતની વાત કરો છો? રોહનભાઈને કેટલા દિવસથી કહીને થાકી છું કે ચાલો આપણે શોપિંગ કરવા જઈએ, આ લગ્નના દિવસ તો હમણાં આવી જશે, પણ ના, એમને કામમાંથી ફુરસત નથી અને તમે એમની હામાં હામ મેળવવામાંથી ફુરસત નથી કાઢતા. એ આજે એને કહી દઈશું કે ભાઈ ખરીદી કરવાનું ચાલુ કરી દઈએ. હા કહી દેશો. એ તો હું છેલ્લા 15-20 દિવસથી કહું છું, પણ કોઈ મારી વાતનો જવાબ આપે છે? ના તમે કે ના રોહનભાઈ. હવે તમે જ વિચારો, આ લગ્નનું ઘર છે, કેટલા કામ હશે. પણ એ નવરો પડે એટલે થોડી ચાલુ કરી દઈશું ખરીદી. તું શું ટેન્શન લીધા કરે? લે, ટેન્શન હું ન લઉં તો કોણ લે? ભાભી છું એને. હાલે કે સારું થયું રોહનભાઈ, તમે આવી ગયા. ક્યાં આજે ઘરે છો? કામે નથી જવાનું? ના ભાભી, આજે મૂડ નથી, આજે રજા રાખી છે મેં. અરે વાહ, તો આજે મારું કામ બની ગયું. હે? કેમ? હે કેમ એવું નહીં કરવાનું. તમે વિચાર તો કરો, હવે લગ્નને કેટલા દિવસ બાકી છે. જો આમને આમ બેસી રહીશું તો ખરીદી ક્યારે કરીશું, બધું લાવીશું ક્યારે, અને લગ્નના ઘરમાં ઘણા બધા કામ હોય. અરે થઈ જશે ભાભી, આટલી બધી ચિંતા શું કામ કરો છો? અને મેં માંડ આજનો દિવસ એટલા માટે રજા રાખી છે કે આજે હું શાંતિથી સૂઈ શકું, આરામ કરી શકું. આરામ થઈ રહ્યો હો? નહીં રોહન, ખરીદી હવે ચાલુ કરવાની છે. આજે તો જો કામ પર નથી જવાનો ને તો અત્યારે ખરીદી કરવાની કહ્યું છે. હા કેટલા દિવસથી મારું માથું ખાય છે. માથું નથી ખાતી, સાચી વાત માટે કહું છું. રોહનભાઈ, આ આશાના ભાઈનો પણ ફોન આવ્યો હતો, ખબર છે તમને? એ કહેતા હતા કે એ લોકો પણ પાલિતાણા ખરીદી કરવા જાય છે. આ લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે તો જાય તો ખરા જ ને. તો પછી જો રોહનભાઈ, તમે આમ આનાકાની કરો ને પછી દિવસો ઓછા બચશે ને તો સરખી વસ્તુ ન આવે. આવી જ જાય ને ભાભી. આ તમે ખરીદી કરવા જાઓ એમાં કઈ ઘટવાનું છે નહીં ને? ભાઈ, ભાભીના પૈસા આપી દેવાય એટલે ભાભી એની રીતે બધું લઈ આવે. બીજી વાત છોડ, આજે બપોરે જમી અને પછી આપણે ખરીદવાની કરવાની છે. શું જમીને લો, હું જમવાનું બનાવવા રહું કે પછી બીજા બધા કામ કરું? ના હો, જમવાની વાત પછી કરજો. અત્યારે આપણે સીધા ખરીદી કરવા જઈએ. અરે બહાર જમી લઈશું. શું કેવું છે રોહનભાઈ? હા, બહાર જમી લેશું. જોયું, એને રસોઈ કરવાની આળસ ચડે. હા, તમને રોટલા તો આજુબાજુ વાળા આવીને ઘડી દેતા હશે ને? આ રોજ હું જ કરું છું. આ તો ખરીદી આજે નહીં કહું છું, આ જે છે ને બહાર જ જમવાનું છે. ખરીદી થઈ જાય, બહાર જમી લઈશું ને પછી આવીશું. હવે હું જમવાનું બનાવવા રહું, બીજા કામ કરું, પછી આપણે ખરીદી કરવા જઈએ તો રાત્રે મોડું ન થાય રોહનભાઈ? થાય, સાચી વાત છે. તો પછી પણ આ તમારા ભાઈમાં અક્કલ જ નથી. હા, અક્કલના પટારા તો આમાં જ ભર્યા છે. હવે ભાઈ, ભાભીએ નક્કી કર્યું છે તો પછી ખરીદીમાં તમારે પણ આવવું પડશે. હું એકલો શું કામ જાઉં? તમે પણ સાથે આવો તો મજા આવશે.
હા હા એમને તો લેવાના જ ને. હવે મને મનગમતી વસ્તુ લેવી હોય તો એમને પસંદ નહીં કરવી પડે. હા બરાબર છે. ભાભીની પસંદ કરવા માટે તમારે હેલ્પ તો કરવી જ જોઈએ ને, બાકી ખરીદી કેવી રીતે થાય? તો બસ આમ તેમ કશે જોવાની જરૂર નથી. મેં કહ્યું ને ચલો ચલો તમે બંને ભાઈઓ તૈયાર થઈ જાઓ, હું પણ ફટાફટ તૈયાર થઈને આપણે નીકળીએ. હું તો રેડી જ છું. આ તમે કહો એટલે ગાડીને હું સ્ટાર્ટ કરું અને તમે લોકો બેસો એટલે આપણે જઈએ. હા તું પૈસા લઈ લે અને થેલા લઈ લે. ચલ ઊભી થા. બહુ ઉતાવળ છે ને? જોયું રોહનભાઈ, જોયું તમે? હા હંમેશા આવા મોડે જ રહે છે. ક્યારે એમનું મોડું છે ને હસતું હોતું જ નથી ને. હા હું તો છે ને કંટાળી ગઈ છું. અને આ જો કામની વાત તો એટલે જ તો કહું છું, તમારા લગ્ન થઈ જાય, મારી દેરાણી આવી જાય તો મને પણ ટેકો રહે ને. અરે પૂરેપૂરો. એમાં તમારે ટેકાની તો ક્યાં વાત જ કરવાની, પછી તો તમારે આરામથી ઓર્ડર જ કરવાના છે કે બધું કામ તમે પતાવી નાખજો, હું થોડી વાર અહીંયા બેસી છું. હા આ ઓર્ડર કરવાના દિવસ આવે ને તો ભગવાનની મારા પર કૃપા થાય. પણ એવા ક્યાં નસીબ છે રોહનભાઈ. આ જુઓ ને હવારથી હાંજ સુધી આ તમારા ભાઈની કટકટ સાંભળ્યા જ કરું છું. એ વાત પણ સાચી. હા ભાઈ તમને છે ને શાંતિ જ નથી લેવા દેતા. એમાં જ તમે સુકાઈ ગયા છો. પણ જરા ચિંતા ન કરતા, મારા લગ્ન થઈ જશે ને એટલે પછી જુઓ આ તમારું શરીર જે જામવાનું છે ને વાત જ જવા દો. હા મને ખબર છે, મને ટોન્ટ મારો છો. હા શરીર તો મારું પહેલેથી આવું છે. અને રોહનભાઈ સાચું કહું, આ તમારા લગ્નની સૌથી વધારે ખુશી મને જ છે. હે હાસ તો હોય જ ને, દિયરને પરણાવવા જવાનું હું છે. શું કહું છું પાપી, આ તમે ડાન્સ ક્લાસીસમાં જઈને એકાદો ડાન્સ પણ શીખી લો ને, ભાઈને પણ પરાણે લઈ જજો. હું પણ જોઉં છું કે કેમ નથી આવતા. અરે આ તો તમારો મસ્ત આઈડિયા છે. હે ને? હા હવે તો મારે ડાન્સ શીખવો જ પડશે. લો ચલી મેં अपने देवर की बारात लेके लो चली મેં. વાહ ભાભી વાહ. અને ભાઈને કહેજો એમાં તમને આમ ઉચકી લે. આ વધારે ના થયું ના, રોહનભાઈ. ના, હે રેવા દો. તમારા ભાઈને આપણે રાખવાના છે, આમ પલંગ ભેગા નથી કરવાના. સારું ભાભી, હવે તમે ભાઈને બૂમ પાડો ન કરે એ તો પાછા સૂઈ જશે. નક્કી નહીં એનું કઈ. કઈ વાંધો નહીં, તમારા ભાઈ સુઈ જાય ને તો આપણે ભાભી અને દિયર ખરીદી કરી આવીશું. ના ભાભી, હું એકલો હેરાન થવા નથી માંગતો. ભાઈને તો હું સાથે લઈશ જ. આવું હા ભાઈ.